દીકરીઓની સુરક્ષા માટે મોટા ઉપાડે વાતો કરવામાં આવતી હોય છે, ગળા ફાડી ફાડીને નિવેદનો અને દાવા કરવામાં આવતા હોય છે, પણ સવાલ થવો સ્વાભાવિક છે કે દીકરીઓ સુરક્ષિત છે ક્યાં? છાશવારે દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ને હવે તો દીકરીઓ જ્યાં ભણવા માટે જાય છે સ્કૂલો પણ સુરક્ષિત નથી. વારંવાર સામે આવતું હોય છે. પોરબંદરમાં એક સ્કૂલમાં, સરકારી સ્કૂલની અંદર 13 વર્ષની વિદ્યાર્થીની, 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર સરકારી સ્કૂલના શિક્ષકે દુષ્કર્મ આચર્યું. તો અમદાવાદના ખોખરામાં એક ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સિસમાં યુવતી જતી હતી, તેના ઉપર એ ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સિસ ચલાવતા સંચાલક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ. જિગ્નેશ. નુપુર, સારા નરસાના પાઠ ભણાવતા શિક્ષકો જ હવે હવસખોર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 2 ઘટનાઓ એક જ દિવસમાં પ્રકાશમાં આવી છે કે જેમાં ખોખરાની અંદર ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ શીખવા જતી એક વિદ્યાર્થીની પર તેના જ શિક્ષકે એટલે કે તેના ગુરુએ તેની સાથે પ્રેમ સંબંધ કેળવ્યો અને ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી તેનું શોષણ કરતો રહ્યો. તેના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. સાથે જ વધુ એક બનાવ પોરબંદરમાં સામે આવ્યો કે જેમાં 13 વર્ષની સગીરા સાથે તેના જ શિક્ષકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને સરકારી સ્કૂલના આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. અત્યારે બંને પોલીસે ગુના નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ ખોખરા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે તેમાં જે ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સ ચલાવનાર જિગ્નેશ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવી અને તેના વિરુદ્ધમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ જ પ્રકારની કાર્યવાહી પોક્સો એક્ટ અંતર્ગત પોરબંદર પોલીસે પણ શરૂ કરી છે. એક બાજુ દીકરી